ધાણા ક્યાંથી આવી ગયા રે? હારા જવા ગબ્બર લુક જો ખાલી એક હા ટીટોડી નહીં ના હતા સુરેશભાઈ. ગાઈસ જય દ્વારકાધીશ જય માતાજી. તો રામ રામ ડાયરા ને આજનો બ્લોગ શરૂ થાય છે ડાયરેક્ટ આપણા ઘરેથી. સુભાષભાઈ તો દોઢા થઈ જ રાખે. સ્વાગત તમારું આપણા નવા બ્લોગમાં. અને એવું છે કે અહીંયા આપણે બ્લેક પેથર સાથે બ્લોગ શરૂ થાય છે ને સુરેશભાઈ તો દોઢા થઈ જ રાખે. અહીંયા આપણો ગબ્બર પડ્યો છે. અહીંયા આપણો ગબ્બર પડ્યો છે. અચ્છા અહીંયા આપણે અહીંયા ધાણા ચોખ્ખા થાય છે ને હવે ધાણા અહીંયા સુકવવા માટે રાખ્યા હતા ને હવે ભરી નાખશું આપણે. ધાણા સુકવવા રાખ્યા હતા નીલા હાથે ચાક એટલે હવે ભરી નાખીએ આપણે બાચકામાં ભરીને મનો તો સાથે ધાણાની બાચકા ભરી નાખ્યા છે. તમારે તે જુઓ ખાલી તમે અલગ અલગ છે ને તો આ જો નાની મોટી 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 આ થોડીક વધારે મોટી છે ભરાઈ ગયા છે ધાણા વેચી નાખવાના. તમારે લેવા છે કઈ લે એકવાર બ્લોગ આવશે ત્યાં સુધી તો એ પડી જશે ધાણા 2-3 કિલા જોતા હોય તો લઈ જાય. અત્યારે સુભાષભાઈ બેઠા છીએ ગબ્બરમાં આપણા જો અહીંયા જાપાઈ અહીંયા આપણે બેઠા છીએ ગબ્બરમાં ને ધાણા અહીંયા આપણે ઘરમાં મૂકી દીધા છે અત્યારે ને હું બેઠો તો ગબ્બરમાં ને આપણે અહીંયા ખેડી નાખ્યું હતું તમને ખબર જ હશે આ બધું. તેમાં ચોરી વાવવાની છે હવે ઓલી બાજુ પાણી ચાલુ છે ઓલી બાજુ આ બધા પાણી ચાલુ છે. ચોરી વાવાઈ ગઈ હતી આમાં ધાણા હતા ને એટલે મોડો થઈ ગયું હતું તો હવે આને વાવવાનું છે અહીંયા. તો આપણે હવે કાલે વાવી નાખશું. આજે ગબ્બરમાં ડીઝલ નથી નહીં તો આજે કરી નાખ્યું ચાલુ. નેક્સ્ટ ડે હાય ગાઈસ જય દ્વારકાધીશ જય માતાજી રામ રામ ડાયરા ને આજનો બ્લોગ શું થાય છે ડાયરેક્ટ આપણા ઘરેથી. આનો છે નવો છે અહીંયા આપણો ગબ્બર પડ્યો છે ને ધાણા હતા આપણા એ આપણે દઈ આવ્યા છીએ. અહીંયા આપણો બેગ પેથર હમણાં વોશ થઈને આવ્યો છે જોવા ચમકા છે ને હરખું કરી અને અહીંયા ખાવ ના ભાવે ખબર પડશે જો લાગે છે ધોવાઈને આવ્યો છે જો હા 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 અરે બ્લેક બ્યુટી આપણી યારે ઘાટે નહીં. સુભાષભાઈ ગયા છે એની પંટી લઈને ક્યાંક આપણા ખેતરમાં હજી પાણી ચાલુ છે અને અહીંયા જો આ ધાણા ક્યાંથી આવી ગયા છે? આ ધાણા આવ્યા છે તમને ખબર છે ઓલી બાજુ ધાણા હતા ને એ થોડાક પાછળ હતા એટલે આ એ ધાણા છે હજી હજી સારવાર નહીં છે. ઓલી બાજુ પાણી ચાલુ છે દેખાય ને આ ધાણા પડ્યા છે. અહીંયા આપણી બુટી બાંધી છે અહીંયા આપણે હજી વાવવાનું નથી ચાલુ કર્યું કારણ કે ઓલી બાજુ પાણી પીવાય છે. અહીંયા વાવી નાખશું તો આને જલ્દી પાણી આપવું પડશે તો એના કારણે આપણે ઓલાને પહેલાં પાણી પીવા દઈએ પછી અહીંયા ચાલુ કરશું. અહીંયા મકાઈ આપણી મોટી થઈ ગઈ છે તમને બતાવું મકાઈ મોટી થઈ ગઈ છે. હમણાં જા અહીંયા સવારની જૂની સાયકલ જૂની ગાડી તો આવું છે કાંઈક આપણું સીન. રોટાવેટર જે આવ્યો નથી અહીંયા ડંડી પડી છે વાણવા નથી કરતા હજી ચોરીનો બીજ લઈ આવ્યા છીએ આપણે. ના ચારવા ગાતો હતા જીંજરા આ ખાધા તમે કહી દેજો એકવાર કોમેન્ટમાં. ઓલી બાજુ આપણે સીવી જાય છે ક્યાંક જાય તો છે આપણે જે ઘરે હમણાં હું સ્કૂલેથી આવ્યો છું અત્યારે હું સુભાષભાઈ જ ના ગયા સુભાષભાઈ ગયા હતા દ્વારકા એની ઈકેવાયસી કરવા માટે હું ગયો તો અત્યારે સ્કૂલે. તો હમણાં હું સ્કૂલેથી આવ્યો છું યુનિફોર્મ ચેન્જ કરી દીધા છે ને આવી છે આપણી કોઈ લાઈફ. તો ગાઈઝ આપણે અત્યારે આવી ગયા છે મેળી પર પવન બહુ ચાલુ છે. હા વ્યૂ જોવો છો ને એકવાર વ્યૂ જોવો ખાલી ઓલી બાજુ પર મકાઈ વાટાય છે ચોરી જ્વારે નીકળી આવી છે તમે જો પલ્લી પર જ્વાર છે નીકળી આવી છે ને આપણા જાંબુનું ઝાડ તમને ખબર છે લાઈન પથરેલી છે ચોરી વાવેલ છે આમ કૂતરો બેઠો આવું છે કાંઈક વ્યૂ આપણા મેળી ઉપરથી આપણા ગુંદા જોતા લઈ જાય થતા જ નથી. તો કંઈ તમે જોયું અત્યારે આપણે બેઠા છીએ મેળી ઉપર અને તમને એક વસ્તુ દેખાણું અહીંયા તમને ખબર જ હશે પહેલાં આપણે પ્લેન ખેડી નાખ્યું હતું પંચિયાથી આમ ઊભા ચાંસ કરીને ખેડી નાખ્યું હતું ને એના પહેલાં જ અહીંયા ખેડેલું જ હતું પછી ઊભા ચાંસ કર્યા પછી આમ આડા કર્યા હતા ચાંસ ને માંડવી નીકળી જાય ને એટલે તમે જો અહીંયા નીલા નીલા દેખાય છે અડધા આમાંથી કબૂતર છે. આ લાઈન દેખાય ને આ લાઈન એ બધી માંડવી છે. એમાં રોટાવેટર રાખી નાખ્યું ને છેલ્લે તોય પણ આમાં માંડવી ઊભી થઈ જાય તમને ખબર પડે છે.
જો આ માંડવી છે, લાઈટમાં દેખાય બધી માંડવી જ છે. અહીંયાથી તો ખાધું નથી. અહીંયા જો ખતરનાક ભાઈ. જોઉં જો આપણા ફોનનો ભાઈ ઘાટે કાંઈ ન જ ઘાટે ઘાટવું જ નહીં એને જોઈ. તો ગાઈસ મેળી પરથી આપણે જઈએ છીએ ત્યાં નીચે, કારણ કે મેળી પર એકલામાં નથી આવતી. આપણી છે આ વૃંદા, એની તમને ખબર હશે. જો ઊંધું એકવાર બે કરી દે, બે કરતો આ બાજુ મૂડમાં નથી આજે. વિડીયો શૂટ કરીએ ત્યારે બેઇજ્જતી કરાવી હોય તમારે ભૂટીને ના. ગાઈસને કિસ કરી દે એક. The next day. તો હાય ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી, રામ રામ ડાયરા. આજનો બ્લોગ શૂટ થાય ત્યારે આપણા ઘરેથી આજનો સીન એવું છે. કાલે મેં તમને કીધું હતું સાંજે કે આપણે અહીંયા ચોરીનું વાવેતર કરી નાખવાનું છે. એટલે ઓલી બાજુ વાવી ગઈ હતી ને આ બાજુ વાવીએ છીએ. અહીંયા આપણા ધાણા પડ્યા છે બીજા. જો એક કટ્યો એક ટાયર પર. આહા હારા જોવા ગબ્બર લુક જો ખાલી એક વાર. આહા કટે જ નહીં પેલા. હાલતી ચટક હરણીની જેમ, હાલતી ચટક હરણી જેમ, હરણ્યા હાલાણ છે. આપણે પર બેસી જઈએ, ભાઈ પર બેઠા છીએ. આપણે ડાયમંડ નાખીને કરીએ છીએ વાવણી. બી બતાવી દો તો મારી બી. હવે બીજો આપણે આમાં આ વખતે આપણે આ વાવીએ છીએ. ઓલું બી નહોતું એટલે આ લઈ આવ્યા આપણે. આવા સારું જ આવે છે. હા હા બો આવીએ છીએ. બેસી તમને દેખાડતો હતો. અહીંયા આપણે આવી ગયા છે ગબ્બરમાં આપણા. જોઈ શકો છો ને અહીંયા અડધો વાવણું થઈ ગયું છે. આથી અહીંયા થશે આ સુધી વાવણું થઈ ગયું છે. ટીટોળી નહીં ના હતા ના સુભાષભાઈ? ટીટોળી નહીં ના હતા ક્યાંક. તો હું ઘરે વહી ગયો હતો એટલે ત્યાં તો હું આવ્યો છું ટ્રેક્ટર હાંકવા માટે. અને હાંકવા ચડે કે નહીં ચડે જો ખાલી સુભાષભાઈ પણ. સુભાષભાઈ તડકો બહુ છે અત્યારે. હા કાંઠે ચાલો તડકો થાવ. અરે 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 40-60 કલાક ટ્રેક્ટર હાલી ગયું છે આપણું ફાઇનલી. આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગમાં વધારે કંઈ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગ સારો લાગે લાઈક સબસ્ક્રાઈબ. ત્યાં સુધી રામે રામ દયરાને.